નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે સમાંતર શ્રેણી કોને કહેવાય, એમાં પ્રથમ પદ હોય તો એને શું કહેવાય, એનો સામાન્ય તફાવત શું હોય, શાંત શ્રેણી કોને કહેવાય, અનંત શ્રેણી કોને કહેવાય, એ ઉપરાંત આપણે ઉદાહરણ 1 અને 2 જોયા હતા. હવે આપણે સ્વાધ્યાય 5.1 પહોંચેલા છીએ. તો હવે પહેલો દાખલો આપણે જોઈએ. પહેલા દાખલાની જે રકમ છે એ અહીંયા આપેલી છે કે નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ. એટલે કે આ જે 4 પરિસ્થિતિ અહીંયા આપેલી છે એ 4 પરિસ્થિતિમાંથી આપણે એની શ્રેણી બનાવવાની છે. પહેલા શ્રેણી બનશે, યાદ રાખજો. એ શ્રેણીમાં જો સામાન્ય તફાવત સરખો હશે તો એ સમાંતર શ્રેણી બને, નહીતર ન બને. તો આપણે પેલા એ કહેવાનું છે કે સમાંતર શ્રેણી બને છે કે નહીં, અને બને છે તો શા માટે, અને નથી બનતી તો શા માટે. તો આપણે એમાં પહેલી જે સ્થિતિ છે એ જોઈએ. પહેલી સ્થિતિ છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે કે પહેલા કિલોમીટરના 15 રૂપિયા. માની લો કે 1 કિલોમીટર તમારે જવું છે તો 15 રૂપિયા છે, પણ 2 કિલોમીટર જવું હોય તો પહેલા કિલોમીટરના 15 પ્લસ બીજા કિલોમીટરના 8, એટલે કે 15 ને 8 23. ત્યાર પછી જો 3 કિલોમીટર જવું હોય તો પહેલા કિલોમીટરના 15, બીજા કિલોમીટરના 8 અને ત્રીજા કિલોમીટરના પણ પાછા 8. એટલે કે પછી ગમે એટલા કિલોમીટર જાવ તમે, પહેલા કિલોમીટરના ખાલી 15, બાકીના ગમે એટલા કિલોમીટર જાવ એના 8 રૂપિયા ચડતા જાય છે. તો હવે આપણે એની પહેલા શ્રેણી બનાવી લઈએ અને પછી જોઈએ સમાંતર છે કે નથી. તો સ્વાધ્યાય 5.1 એનો પહેલો. તો અહીંયા લખવાનું કેવી રીતે છે, સાવ સિમ્પલ ને સરળ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સૌથી પહેલા લખવાનું છે ટેક્સીનું પ્રથમ કિલોમીટર માટેનું ભાડું, જે આપણને આપેલું જ છે, ₹15. પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટેનું ભાડું બરાબર 8 રૂપિયા. એ બે વાક્યો આપણને આપેલા છે. પહેલા કિલોમીટરનું ભાડું જે અહીંયા આપણને 15 રૂપિયા આપેલું છે, ને વધારાના પ્રત્યેક કિલોમીટર માટેનું ભાડું ₹8 છે. તો આનો મતલબ કે આપણા માટે A1 એટલે કે પહેલું પદ કયું થાય, તો કે પહેલા કિલોમીટરનું છે તે. આ યાદ રાખજો, પહેલા કિલોમીટરનું જે ભાડું છે એ આપણા માટે પહેલું પદ છે, એટલે કે A1 બરાબર 15. હવે A2 એટલે કે બીજા કિલોમીટરનું ભાડું કેટલું થાય, તો કે પહેલા કિલોમીટરમાં 8 રૂપિયા નાખો. તો 15 વત્તા 8 એટલે 23. 8 રૂપિયા શું કામ નાખ્યા? કારણ કે જેટલા કિલોમીટર પછી આગળ જશો એનું 8 રૂપિયા ભાડું છે, માટે 15 ને 8 23. આ બીજું પદ મળ્યું. ત્રીજું પદ મેળવીએ તો બીજા પદમાં 8 નાખો એટલે આપણને ત્રીજું પદ મળે, આ આપણને ખબર છે. તો બીજું પદ 23 હતું, એની અંદર 8 ઉમેરવાથી આપણને 31 મળેલા છે અહીંયા. તો 23 વત્તા 8 31. એટલે બરાબર યાદ રાખજો, પહેલા કિલોમીટરના 15, બીજો કિલોમીટરના આપણે જોતા હોય તો પહેલા કિલોમીટરમાં આપણે 8 ઉમેરવાના, ત્રીજા કિલોમીટરના જોતા હોય એટલે કે ત્રીજું પદ, આપણે ખબર છે પદને A1 A2 A3 કહેવાય. તો આપણા માટે પહેલું પદ 15, બીજું પદ 15 વત્તા 8 એટલે 23. ત્રીજું પદ જોતું હોય તો બીજા પદમાં પાછા 8 ઉમેરવાના. તો બીજું પદ 23 હતું, એમાં 8 ઉમેરવાથી 31 થાય. આમ આપણને 3 પદ મળી ગયા. 4 પણ મેળવી શકો છો તમે, પણ મિનિમમ 3 પદ હશે તો પણ ચાલશે. તમે 4 5 ગમે એટલા પદ મેળવી શકો. તો આમ આપેલ શ્રેણી, પેલા શ્રેણી થશે, યાદ રાખજો, સમાંતર કે એ પછીની વાત છે. તો આપેલ શ્રેણી થશે 15 23 અને 31 ડોટ ડોટ ડોટ, એટલે કે હજુ આગળ ચાલુ જ છે. તો 15 23 અને 31. ત્યાર પછી આપણે હવે એ ચેક કરવાનું છે કે અહીંયા તફાવત સમાન છે કે નથી. તો A2 - A1 કે A3 - A2. તો તમે 23 માંથી 15 કાઢો તો 8 જ થાય, ને 31 માંથી 23 કાઢો તો 8 જ થાય. કેમ કે આપણે દરેકમાં 8 8 ઉમેરેલા છે, માટે સામાન્ય તફાવત કેટલો છે, તો કે 8 છે. એટલે કે દરેકનો તફાવત સમાન છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આવી રીતે દાખલો પૂછાય છે. તો આ સાવ સરળ હતું, કારણ કે તફાવત સમાન છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે બીજો દાખલો જોઈએ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. બરાબર યાદ રાખજો, નળાકારમાં જેટલી પણ હવા છે એ હવામાંથી એક આપણે પંપ જોડેલો છે, જે પંપ એમાંથી હવા ખેંચી લે છે.
તો એ દર વખતે કેટલી હવા ખેંચે? તો કે જેટલી અંદર હોય એનો ચોથો ભાગ ખેંચે. બરાબર યાદ રાખજો, નળાકારમાં જેટલી હવા હોય એનો ચોથો ભાગ બહાર કાઢે છે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણને પેલા કોઈ કિંમત આપેલી નથી, માટે આપણે ધારવું પડશે, કારણ કે આગળ આપણે કિંમત હતી 15 રૂપિયા, અહીંયા કોઈ કિંમત નથી એટલે આપણે ધારવું પડશે, કારણ કે નળાકારમાં કેટલી હવા રહેલી છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. તો ધારો કે નળાકારમાં રહેલ હવા V એકમ છે. અહીંયા V એટલે લીધું છે કે V એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. હવા છે એ હંમેશા કદમાં મપાય છે, એટલે કે એનું કદ હોય, હવાને હંમેશા કદ હોય, માટે આપણે અહીંયા V ધારેલું છે. બાકી તમે કોઈ પણ વસ્તુ ધારી શકો, A B C અથવા X Y Z, પણ આપણે V ધારેલું છે. તો ધારો કે નળાકારમાં રહેલ હવા, એટલે કે નળાકારમાં V જેટલી હવા રહેલી છે. હવે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢવામાં આવે છે, એટલે કે જેટલી નળાકારમાં હવા હોય એનો 1/4 ભાગ નળાકારમાંથી બહાર કાઢવામાં આવે છે. બરાબર, આ વાત યાદ રાખવાની છે, તો જ આ તમને સમજાશે કે જેટલી હવા હોય એનો ચોથો ભાગ દર વખતે ખેંચી લઈએ. હવે તો એના માટે આપણા માટે પ્રથમ પદ કયું થશે? તો કે પ્રથમ પદ એટલે A1 બરાબર V. કેમ? ટોટલ હવા પહેલા કેટલી છે? તો કે V છે. બરાબર યાદ રાખજો, ટોટલ હવા પહેલા V છે. હવે તો બીજી વખત એટલે કે ટોટલ V હતી, એક વખત આપણે પંપ ચડાવશું એટલે ચોથા ભાગની હવા એમાંથી ખેંચાઈ જશે. તો બીજી વખતે કેટલી હવા બાકી રહેશે એટલે એને કહેવાય A2. બરાબર યાદ રાખજો, બીજી વખતે કેટલી હવા બાકી રહેશે એ આપણા માટે A2 છે. તો ટોટલ હવા હતી V, એમાંથી કેટલી હવા કાઢી લેવાની છે? જેટલી હોય એની ચોથા ભાગની. બરાબર યાદ રાખજો, હવે આપણે ટોટલ હવા અહીંયા V છે, ચોથો ભાગ એટલે 1/4, પણ કોનો ચોથો ભાગ કાઢવાનો છે? તો કે જેટલી હવા હોય એની. તો ટોટલ હવા કેટલી છે? તો કે V. આને કહેવાય છે જેટલી હવા છે એનો ચોથો ભાગ, 1/4 V. બરાબર યાદ રાખજો, 1/4 V. ટોટલ હવામાંથી એનો ચોથો ભાગ આપણે બાદ કરવાનો છે, એટલે કેટલો આપણે કાઢી લેવાનો છે. બરાબર યાદ રાખજો, કોઈ પણનો ચોથો ભાગ કરવો હોય તો એની આગળ 1/4 મૂકી દેવાના. તો અહીંયા ટોટલ હવા V હતી, એમાંથી આપણે 1/4 V એટલે કે V નો ચોથો ભાગ માઇનસ કરીએ છીએ. માઇનસ કરવા માટે આપણે પેલા છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે આપણે અહીંયા છેદમાં 4 છે તો આને આપણે 4 વડે ગુણવા પડશે. તો એને 4 વડે ગુણવાથી જુઓ તમે 4V થઈ ગયા, માઇનસના માઇનસ અહીંયા મૂક્યા, 1V એટલે ખાલી V લખશો તોય ચાલશે, 1V લખવાની જરૂર નથી. બરાબર યાદ રાખજો, 4V માઇનસ 1V, 1V એટલે ખાલી V લખેલો છે છેદમાં. હવે બંનેના કેટલા આવી જાય? તો કે 4. શા માટે 4 આવી ગયા? તો છેદ સરખા થઈ ગયા. ટૂંકમાં જેના છેદમાં 4 ન હોય એને 4 વડે ગુણી નાખો. તો V ના છેદમાં 4 નહોતા એટલે એને 4 વડે ગુણવાથી અહીંયા 4V થઈ ગયા, માઇનસ 1V હતા એ અને છેદમાં 4. તો 4V માંથી 1V જાય તો કેટલા V વધે? તો કે 3 અને એના છેદમાં 4, એટલે આને કહેવાય 3/4V. તો હવે નળાકારમાં આટલી હવા બાકી રહી. પેલા કેટલી હતી? V. ચોથો ભાગ કાઢી લીધો તો કેટલી વધી? તો કે 3/4V વધી. બરાબર છે. કદાચ કોઈને દેશી હિસાબ મુજબ સમજાતું હોય તો એક એ પણ હું સમજાવી દઉં કે આપણી પાસે ટોટલ 1V હતો, એમાંથી આપણે 1/4V, 1/4 એટલે પા કહેવાય, તો પા કાઢી લઈ તો પોણો વધે. જો 3/4 છે ને એ પોણો છે. બરાબર યાદ રાખજો, 1 માંથી પા કાઢી લેવાથી પોણો વધે, પણ એ યાદ ન રહે તો કઈ વાંધો નહીં, આટલું યાદ રાખશો તો પણ ચાલશે. ત્યાર પછી આપણે ત્રીજું પદ. હવે ત્રીજું પદ કેમ મેળવશું? તો કે હવે કેટલી હવા બાકી રહી? તો કે હવા તો આટલી બાકી રહી, એટલે કે 3/4V જેટલી હવા હવે બાકી છે. તો એમાંથી પાછી ચોથા ભાગની હવા બાદ કરો. તો 1/4 કેટલી હવા બાકી છે? 3/4V, એટલે કે 3/4V નો ચોથો ભાગ બાદ કરવાનો છે. બરાબર યાદ રાખજો, કઈ આમાં ગળમથલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. પેલા ટોટલ હવા હતી V માંથી આપણે V નો ચોથો ભાગ બાદ કર્યો, એટલે હવે આપણી પાસે હવા વધી 3/4V. એ 3/4V આપણા માટે હવે કુલ હવા છે.
એમાંથી આપણે એનો ચોથો ભાગ બાદ કરવાનો છે એટલે 1/4 કોનો ચોથો ભાગ તો કે જે હવા બાકી રહેલી છે એનો તો કેટલી હવા બાકી રહી છે 3/4 v આટલી બાકી છે હવે એનું આપણે સાદું રૂપ દઈએ તો આ 3/4 v એમને અહીંયા માઇનસ ના માઇનસ બરાબર યાદ રાખો 3 એકુ 3 વિના વી મૂકી દીધા અહીંયા ચોકે ચોકે 16 મૂકી દીધા કંઈ અઘરું નથી એમાં સ્ટેપ લખતા આવડી જવા જરૂરી છે તો ઉપર 3 એકુ 3 વી નીચે ચોકે ચોકે 16 હવે પાછું આપણે સાદું રૂપ દેવું હશે તો છેદ સરખા કરવા પડશે આના છેદમાં 4 છે આના છેદમાં 16 છે તો એનો મતલબ કે આપણે આને 4 વડે ગુણીએ તો છેદ સરખા થઈ જાય કારણ કે 1/16 છે બંનેના છેદમાં આપણે 16 કરવા પડે માટે અહીંયા 16 છે તો અહીંયા 16 કરવા હોય તો મારે શું કરવું પડે તો કે 4 વડે ગુણવા પડે જો હું છેદને 4 વડે ગુણું તો મારે અંશને પણ 4 વડે ગુણવા પડે એ નિયમ છે છેદને જેટલા વડે ગુણો એટલા જ વડે અંશને ગુણવા પડે તો આપણે ગુણ્યા જુઓ ઉપર 4 ગુણ્યા 3 કરેલા છે તમે અહીંયા નીચે જોઈ શકશો 4 ગુણ્યા 3 અને આ -3v એમને હવે નીચે 16 આવી ગયા કેમ કે આપણે છેદ સરખા કરી દીધા એટલે બંનેના છેદમાં 16 આવી ગયા એટલે 16 લખી નાખ્યા હવે અહીંયા 4 તેરી કેટલા થાય તો કે 12v 4 તેરી 12v -3v એના છેદમાં 16 12v માંથી 3v જાય તો કેટલા વધે તો કે 9 અને v એના છેદમાં 16 9 ના છેદમાં 16v વધશે તો આ રહી બાકી રહેલી હવા તો આમ આપણને અહીંયા 3 પદ મળી ગયા એટલે 3 પદની શ્રેણી બનાવી દઈએ તો પહેલા v હતી ટોટલ હવા પછી ચોથો ભાગ કાઢી લેવાથી 3/4 v વધી એમાંથી ચોથો ભાગ કાઢી લીધો તો 9/16 v વધી એટલે કે 3 પદ આપણને મળી ગયા છે હવે આપણે એનો તફાવત ગોતી લઈએ આમાં ગોતવો પડશે ઓમાં તો વાંધો નતો આગળના દાખલામાં તો અહીં a2 - a1 a2 એટલે કોણ તો કે 3/4v તો અહીંયા આપણે લખ્યું 3/4v માઇનસ a1 એટલે કોણ તો કે v એટલે અહીંયા આપણે લખ્યું v તો હવે એની બાદ બાકી તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા પદમાં છેદમાં 4 છે બીજા પદમાં છેદમાં કંઈ નથી તો આપણે એને 4 વડે ગુણવા પડે માટે 3v ના 3v આના છેદમાં 4 નહોતા એટલે એને 4 વડે ગુણ્યા -4v માઇનસ ના માઇનસ એને 4 વડે ગુણ્યા એટલે 4v હવે બંનેના છેદમાં કોણ આવી ગયું તો કે 4 આવી ગયા બરાબર યાદ રાખજો પહેલા 3v હતા આને 4 વડે ગુણવા પડે છેદ સરખા કરવા માટે એટલે 3v - 4v બંનેના છેદમાં 4 હવે 3v માંથી 4v માઇનસ કરવાના છે તો 4v માંથી 3v જાય તો 1v વધે 1 લખવાની જરૂર નથી નિશાની મોટાની મોટું કોણ તો કે મોટા છે 4 માટે નિશાની કેવી આવશે માઇનસ અને એના છેદમાં 4 માટે પહેલો તફાવત આપણને મળે છે -v ના છેદમાં 4 જો બેયનો તફાવત આટલો આવશે તો સમાંતર શ્રેણી છે નહીતર નથી હવે આપણે a3 - a2 કરવાનું છે તો અહીંયા a3 - a2 ખાસ યાદ રાખજો અહીંયા a3 9/16v છે માઇનસ ના માઇનસ a2 એટલે કોણ તો કે 3/4v હવે અહીંયા પણ પાછો એ જ પ્રશ્ન છે આના છેદમાં 16 છે અને આના છેદમાં 4 છે માટે આને આપણે 4 વડે ગુણવા પડે અંશ અને છેદ બંનેને તો જુઓ પહેલા 9v ના 9v કારણ કે એના છેદમાં 16 હતા માઇનસ ના માઇનસ 4 તેરી કેટલા થાય તો કે 12v નીચે ચોકે ચોકે 16 અહીંયા પણ છે અને અહીંયા તો 16 હતા જ માટે બંનેના છેદમાં 16 મૂકવાના થશે બરાબર યાદ રાખજો પહેલા 9v ના 9v -4 તેરી 12v એના છેદમાં બંનેના છેદમાં 16 છે એટલે 16 મૂકેલા છે હવે સાદું રૂપ આપીએ આનું 9v - 12v એટલે કે 9 માંથી 12 બાદ કરીએ તો -3 આવે અથવા તો તમે આમ કરો 12 માંથી 9 જાય તો 3 નિશાની મોટાની મોટા કોણ તો કે 12 ની નિશાની કેવી છે તો કે માઇનસ માટે -3/16v આવે બરાબર યાદ રાખજો 12 માંથી 9 જાય તો 3 નિશાની મોટાની એટલે -3 v ના v છેદમાં 16 તો તમે જોઈ શકો છો બંને તફાવત અહીંયા સમાન નથી કારણ કે બંને અલગ અલગ આવ્યા માટે આ શ્રેણી સમાંતર નથી એટલે લખવાનું કે આમ a2 - a1 બરાબર નથી a3 - a2 a2 - a1 બરાબર નથી
એટલે કે બંને તફાવત સરખા નથી, એટલે આ નિશાની મૂકવાની છે. આને કહેવાય ડઝ નોટ ઇક્વલ, એટલે કે બરાબર નથી. A3 માઇનસ A2 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે આપણે ત્રીજું જોઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, એટલે કે પ્રત્યેક મીટર પછી એક મીટર ખોદીએ તો એનો ખર્ચ કેટલો? તો કે પ્રથમ મીટરના ₹150, એટલે 1 મીટર કૂવો ખોદવાના 150 રૂપિયા, અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. એટલે કે જેમ જેમ પછી ઊંડા જાવ એમ 50 વધતો જાય. પણ પહેલો મીટર કૂવો ખોદવાના 150 રૂપિયા છે. પછી જેમ મીટર આગળ વધે તો 1 મીટર થાય તો 50, બીજું મીટર જાય તો બીજા 50, ત્રીજું મીટર જાય તો ત્રીજા 50, એટલે કે 50 વધતો જાય છે. તો આ શ્રેણી સમાંતર છે કે નહીં આપણે ચેક કરવાની છે. તો આપણે જોઈ લઈએ. પેલા જેવો જ લાગે છે તો સમાંતર શ્રેણી હોઈ શકે. આપણે જોઈ લઈએ. તો ત્રીજામાં આપણે પ્રથમ મીટર કૂવો ખોદવાનો ખર્ચ ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ થતો ખર્ચ ₹50. પહેલા મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ થતો ખર્ચ છે એ ₹50 છે. આવો દાખલો હોય ને તો એકદમ સરળ પડે, એટલે પ્રોબ્લેમ ન થાય. તો અહીંયા A1 પહેલું કેટલું આવશે? તો કે 150. પહેલા મીટરના 150 છે, માટે A1 બરાબર 150. હવે 50 ઉમેરતા જાવ, એટલે A2 બરાબર 150 પહેલું પદ હતું એમાં 50 નાખ્યા, એટલે કેટલા થયા? તો કે 200. હવે ત્રીજું પદ એટલે 200 હતા એમાં પાછું 50 નાખો એટલે 250. આવી રીતે 300, 350, 400, 450, આમ શ્રેણી આગળ ચાલશે. તો હવે આપણે જોઈ લઈએ. આમ આપેલ શ્રેણી આપણને મળશે 150, 200, 250, 300, 350, સતત આગળ ચાલી જશે જ આ રીતે. તો હવે અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2, એટલે કે આ બંનેની બાદબાકી કરો તો 200 માઇનસ 150 એટલે 50, 250 માંથી 200 બાદ કરો તો પણ 50, એટલે કે A2 માઇનસ A1 કરો કે A3 માઇનસ A2 કરો એનો તફાવત 50 આવે છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, કારણ કે સામાન્ય તફાવત સમાન આવે છે એટલા માટે. બરાબર યાદ રાખજો. એને કારણ પૂછેલું છે તો આપણે અહીંયા કારણ લખી જ દીધું છે કે અહીં આ જે તફાવત છે એ સમાન છે, માટે એ સમાંતર શ્રેણી છે. હવે આપણે જોવાનો છે ચોથો દાખલો. એમાં 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલું છે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, દર વર્ષે ખાતામાં કેટલી રકમ જમા થાય એની આપણે વાત કરવાની છે. બરાબર યાદ રાખજો. રકમ અહીંયા પૂછેલી છે એટલે ટોટલ કુલ રકમ 8%નો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર છે અને 10,000 રૂપિયા આપણે પેલા મૂકેલા છે. તો દર વર્ષે જે રકમ જમા થાય એની જે શ્રેણી બને એ શ્રેણી સમાંતર છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો દાખલો જોઈ લઈએ. તો અહીંયા પણ ધારવાની જરૂર નથી, કારણ કે રકમ આપેલી છે. તો શરૂઆતની રકમ ₹10,000 છે જ. શરૂઆતમાં આપણે કેટલી રકમ મૂકવાની છે? તો કે 10,000 રૂપિયા મૂકવાની છે. અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર એટલે અહીંયા ટકા, એટલે કે કેટલા ટકાએ આપણે વ્યાજે મૂકેલા છે. તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 8%. જો આ ગણિતનો જે મુદ્દો છે ચક્રવૃદ્ધિ વ્યાજ એ તમારે 8મા ધોરણમાં આવી જ ગયો છે, એટલે વધારે પ્રોબ્લેમ તમને એમાં નહીં થાય. એમાં જો વ્યવસ્થિત સમજાઈ ગયું હશે તો શરૂઆતની રકમ 10,000, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દર 8%. તો પહેલા વર્ષે કેટલી રકમ જમા થાય એ આપણે ગોતવાનું છે. તો A1 પહેલા વર્ષે તો 10,000 જ, એટલે કે પહેલી રકમ જ 10,000 છે, એટલે પહેલા જમા કરાવીએ એટલે 10,000. પછી બીજા વર્ષે A2 બીજા વર્ષે કેટલી જમા થાય તો એ ગોતવા માટે આપણે પેલું સૂત્ર મૂકવું પડશે, જે ચક્રવૃદ્ધિ વ્યાજના વ્યાજ મુદલ શોધવાનું સૂત્ર છે. અને વ્યાજ મુદલ શોધવા માટેનું સૂત્ર કહેવાય. તો A2 બરાબર P કૌંસમાં 1+R/100 એની n ઘાત. તમારે વ્યાજ મુદલ A બરાબર આ રીતે સૂત્ર આવતું, A બરાબર P કૌંસમાં 1+R/100 એની n ઘાત. બરાબર. n સ્મોલ કે કેપિટલ બંને ચાલશે અત્યારે. હવે અહીંયા આપણે કિંમત મૂકવાની છે. બરાબર યાદ રાખજો. તો સૌથી પહેલા P એટલે મૂળ રકમ, જેને મુદલ કહેવાય.
1 વત્તા R એટલે ટકા 8% છેદમાં 100 અને N એટલે કારણ કે અહીંયા એક જ વર્ષ ગયું છે માટે N ની જગ્યાએ આપણે 1 મૂકવાના છે. આ પેલા વર્ષનું છે, આ તો જમા કરાવ્યા હોય ત્યારના 10,000 છે. એ ઉપરાંત એક વર્ષ પછીની વાત કરીએ તો એટલે અહીંયા આપણે 1 મૂકેલા છે. હવે 10,000 ના 10,000 મૂક્યા 1 વત્તા 8 એના છેદમાં 100 એની 1 ઘાત, કોઈ પણ ની 1 ઘાત એટલે એટલી જ રકમ રહે. તો 10,000 ના 10,000 આપણે લખ્યા. અહીંયા 100 એકુ 100 વત્તા 8, 100 એકુ 100 વત્તા 8 એટલે કેટલા થાય તો કે 108 એના છેદમાં 100. બરાબર યાદ રાખજો, 100 એકુ 100 વત્તા 8 એટલે 108 ના છેદમાં 100. તમે 8માં કરેલું જ છે એટલે તમને ખબર જ હશે. હવે છેદ ઉડાડેલા છે, તમે જોઈ શકો છો 2 0 અહીંયા અને 2 0 અહીંથી ઉડી ગયા. તો હવે વધ્યું કેટલું તો કે અહીંયા વધ્યા છે 100 એને ગુણ્યા અહીંયા વધ્યા છે 108. 108 ને 100 વડે ગુણવા એટલે પાછળ 2 0 મૂકી દેવાય. તો 108 ની પાછળ 2 0 એટલે 10,800. તો પેલા વર્ષના અંતે 10,800 રૂપિયા જમા થાય ખાતામાં. હવે ત્રીજું પદ એટલે કે 2 વર્ષ પછીની વાત કરીએ તો ત્રીજું પદ મેળવી લઈએ. તો ત્રીજા પદમાં પણ ત્રીજા પદ બરાબર P એટલે 10,000, 1 વત્તા R એટલે 8 એના છેદમાં 100, પણ એની જગ્યાએ 2 આવી જશે. કારણ 2 એટલા માટે કે બીજા વર્ષની વાત છે એટલે 2 મૂકવાના છે. પેલા વર્ષની હતી, હવે બીજા વર્ષની વાત છે. તો 10,000 ના 10,000 અહીંયા પાછું એ જ 100 વત્તા 8 એટલે 108 એના છેદમાં 100, પણ કેટલી ઘાત છે 2 ઘાત. તો આપણે કેટલી વાર લખવાના 2 વાર, જેટલી ઘાત હોય એટલી વાર લખવાના. તો 108 ના છેદમાં 100 કેટલી વાર લખવાના છે તો કે 2 વાર. હવે 2 0 અહીંયા આપણે ઉડાડી દીધા, 2 0 આપણે અહીંયા ઉડાડી દીધા છે, જુઓ તમે. તો 4 0 10,000 ના નીકળી ગયા. હવે વધ્યું શું તો કે 108 ગુણ્યા 108 વધ્યું, નીચે કઈ નથી વધ્યું, જો છેદમાં કઈ નથી. તો 108 ગુણ્યા 108 તમે કરશો એટલે 11,664 તમને મળશે. તો આપણને 3 પદ મળી ગયા. હવે જોઈ લઈએ સામાન્ય તફાવત કેટલો આવે છે, સમાન આવે છે કે નહીં. તો આમ આપણને શ્રેણી મળે છે 10,000, 10,800, 11,664. હજી આગળ કરીએ ત્રીજા વર્ષનું તો પણ આગળ મળે 3 લખીને ઘાત 3 કરીએ તો, પણ આપણે 3 પદ ઘણા. હવે તફાવત ગોતી લઈએ. A2 માઇનસ A1. A2 એટલે 10,800 અને A1 એટલે 10,000. તો 10,800 માંથી 10,000 જાય તો કેટલા વધે તો કે 800. એટલે પહેલો તફાવત આપણને 800 મળે છે. હવે બીજા 2 પદનો તફાવત મેળવીએ તો A3 માઇનસ A2. A3 એટલે 11,064 અને A2 એટલે 10,800. તો 11,664 માંથી 10,800 બાદ કરશો તો 864 મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા બંનેનો તફાવત સમાન નથી. એટલે એ લખશું કે માટે A2 માઇનસ A1 ડઝ નોટ ઇક્વલ A3 માઇનસ A2. એટલે કે A2 માઇનસ A1 બરાબર નથી A3 માઇનસ A2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. A1, A2 અને A3 3 પદ તમારે મેળવવાના હોય. આવી કોઈ પણ પરિસ્થિતિ તમને આપે તો આ રીતે 3 પદ મેળવવાના છે. આપણે જોયું જેમાં એક સરખું જ ઉમેરતા જતા હોય ને એ સમાંતર શ્રેણી હોય, જેમ કે પહેલો અને ત્રીજો દાખલો. પણ બીજો અને ચોથો દાખલો સમાંતર શ્રેણી નથી, કારણ કે એમાં એક સરખું ઉમેરવાનું નથી થતું એટલા માટે. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજની તમને ખબર છે, સાદું વ્યાજ હોત ને તો કદાચ વાંધો ન આવત. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય કે વ્યાજનું પણ વ્યાજ ચડે એટલે તફાવત સરખો ન આવે, વ્યાજનું પણ વ્યાજ લેવામાં આવે એટલે દર વર્ષે વ્યાજ વધતું જાય એટલે આગળનું વ્યાજ પણ વધતું જાય. હવે આપણે જોવાનો છે બીજો દાખલો. જો 5.1 માં જેટલા પણ દાખલાઓ છે એ સરળ જ છે. એક દાખલો આવડે એટલે બીજો આવડી જાય એવા જ છે મોટા ભાગના દાખલાઓ. આમ તો ચેપ્ટર આખામાં એવા જ છે, પણ છતાં પણ 5.1 તો વધારે સરળ છે અને આમાંથી પણ પૂછાઈ શકે છે. એટલે તૈયારી શરૂ કરી દેવી. માર્ક લેવા માટે સારામાં સારું ચેપ્ટર આ છે. આ ચેપ્ટર ટોટલ 4 માર્કનું છે. બરાબર યાદ રાખજો, 4 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. જેમાં એક તમને ઓબ્જેક્ટિવ એટલે કે ટૂંકો પ્રશ્ન 1 માર્કનો પૂછાશે અને એક પ્રશ્ન છે કે દાખલો આપણે એ 3 માર્કનો પૂછાશે. એટલે આમાંથી એક મોટો દાખલો 3 માર્કનો હશે અને એક ટૂંકો પ્રશ્ન જે ખાલી જગ્યા કે
ખરા ખોટા કે વિકલ્પો પણ હોઈ શકે, જે પણ હોય એ 1 માર્કનો એક ઓબ્જેક્ટિવ હશે ને એક 3 માર્કનો દાખલો. ટોટલ 4 માર્કનું આ ચેપ્ટર છે. તો 4 માર્ક રોકડા લઈ શકાય એવું છે આ. તો થોડી મહેનત કરશો તો 4 માર્ક આવી જશે, કારણ કે આપણે 4 માર્ક ભેગા કરીને જ ઘણા બધા માર્ક એટલે કે પૂરા માર્ક કરવાના છે. આપણે કે ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ આવા 4 માર્કે આપણે ઘણા માર્ક લઈ શકીએ. તો ટીપે ટીપે સરોવર ભરાયની આપણે જે વાત કરી, કાઠિયાવાડમાં એક કહેવત છે, કાઠિયાવાડી એક કહેવત છે કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ ઢીકે ઢીકે હાહ જાય. હાહ એટલે શ્વાસ, મતલબ કે ઢીકા માર્યા જ રાખે. ઢીકા મતલબ આપણે કોણીવાળો જે ભાગ હોય કે કોઈને ઘૂસતા મારીએ તો જેમ એક પછી એક ઘૂસતા માર્યા રાખીએ તો એ મૃત્યુ પણ પામી શકે. એટલે આ દેશી કહેવત છે. પેલી હતી એકદમ આપણે કે ને એને ગુજરાતીમાં શિષ્ટ ભાષાની કહેવત હતી. આ તળપદી કહેવત છે કે જેમ તમે કોઈને ઘૂસતા કે ઢીકા મારતા જાઓ તો એનો શ્વાસ જાય, જેમ ટીપે ટીપે સરોવર ભરાય. પણ આપણે અહીંયા સરોવર ભરવાનું છે, કોઈનો શ્વાસ લેવાનો નથી. એટલે માર્ક આપણે એ રીતે ભેગા કરતા જ જશું. જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ એમાંથી આપણે કેટલું આવડે છે જોતા જજો, એટલે એના માર્ક આપણે ગણતા જઈએ. પછી ભલે થોડો ઘણો એમાં ફેરફાર આવે કદાચ, કારણ કે પેપર કેવું હોય એના ઉપર આધાર રાખે, પણ જાજો ફરક નહીં આવે. એટલે અત્યારથી બરાબર તૈયારી કરી દેવી, જેથી આપણે માર્ચ આવે ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. તો બીજા દાખલાની આપણે વાત કરીએ તો જ્યારે પ્રથમ પદ એ હોય, સામાન્ય તફાવત ડી હોય, એ બે આપેલું છે નીચે પ્રમાણે, તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે કે આપણને એ અને ડી આપ્યું છે તો 4 પદ શોધવાના કીધા. 4 નહીં, આપણે 400 પદ શોધી શકીએ, 4000 પદ શોધી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, વાર લાગે, બાકી કઈ પ્રોબ્લેમ નથી. તો 4 પદ આપણે શોધી લઈએ, કારણ કે કોઈ પણ શ્રેણી શોધવા માટે તમારે 2 વસ્તુ હોવી જોઈએ, એ અને ડી. તો આપણે એ અને ડી તો આપેલા છે તો બધું મળશે આપણને. પહેલો દાખલો છે એ બરાબર 10 અને ડી બરાબર પણ 10. તો આપણે જોઈ લઈએ. આવા 5 દાખલાઓ છે, બધામાં એક જ સરખી રીત આવશે, એટલે એક સરખી રીતે શીખી લેશો તો પણ તમે પણ જાતે કરી શકશો. તો તમને અહીંયા એ બરાબર 10 અને ડી બરાબર 10 બંને આપેલું જ છે. બીજું પદ જોતું હોય તો આપણે શું કરવાનું એ આપણે ખબર છે. આપણે સૂત્રની રીતે લખવું હોય તો પણ આપણે લખી શકીએ છીએ. જેમ કે બીજું પદ જોઈએ છે A2, તો આપણે શું કરવાનું, A પ્લસ ડી બરાબર યાદ રાખજો, A પ્લસ ડી. એ એટલે કેટલા, તો કે 10, અને ડી એટલે પણ 10. 10 વત્તા 10 એટલે તો ટોટલ આવે 20. એવી રીતે A3, મેં તમને આગળ એક વાત કરી હતી, ત્રીજું પદ જોતું હોય તો શું કરવાનું, તો કે બીજું પદ હોય એમાં આપણે ડી ઉમેરી દઈ તો ત્રીજું પદ આપણને મળે. બીજા પદમાં ડી ઉમેરવાથી ત્રીજું પદ મળે, ત્રીજા પદમાં ડી ઉમેરવાથી ચોથું પદ. ડી એટલે શું, સામાન્ય તફાવત. તો આપણે ખબર છે જેમ જેમ આપણે સામાન્ય તફાવત ઉમેરતા જઈએ એમ આગળનું પદ આપણને મળતું જાય. તો ત્રીજું પદ જોતું હોય તો બીજા પદમાં ડી ઉમેરવાનો, આ બરાબર યાદ રાખજો. બીજું પદ જોતું હોય તો પહેલા પદમાં ઉમેરવાનો. તો A2 કેટલું મળ્યું, તો કે આપણને 20 મળ્યું. જુઓ A2 કેટલું છે, તો કે 20. તો ડી કેટલો છે, તો કે 10. અહીંયા તો આપણે આમનામાં ખબર પડી જશે, કારણ કે 10 નો ગાળો છે, એટલે 10, 20 અને 30. આપણે 4 પદ અહીંયા શોધવાના કીધા છે. તો પહેલું પદ એ બરાબર 10 છે જ, જેને A1 કહી શકાય. હા, આપણે 1 લખી નાખીએ. તો આપણે પહેલું પદ એટલે A1 બરાબર A બરાબર 10, કારણ કે પહેલું પણ આપણે લખવું પડશે. ટોટલ 4 પદ છે એટલા માટે A1 બરાબર A બરાબર 10. પછી A2 એટલે તો કે પહેલા પદમાં ડી નાખો એટલે બીજું પદ મળે, બીજા પદમાં ડી નાખો એટલે ત્રીજું પદ મળે. હજુ આપણે ચોથું પદ શોધવાનું છે, એટલે A4 કેવી રીતે મળે, તો કે A3 એટલે કે ત્રીજું પદ હોય એમાં ડી ઉમેરો તો આપણને ચોથું પદ મળે. આ યાદ રાખજો. બસ આ જ રીતે 5 દાખલા, એટલે હવે બાકીના 4 આ જ રીતે કરવાના છે. તો 30 વત્તા 10 બરાબર 40. તો આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો. 4 પદ કીધા હતા તો આપણે 4 પદ મેળવી લીધા. તો અહીંયા આપણે લખવાનું છે, તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ છે 10, 20, 30 અને 40. તો આ પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો. આ જ રીતે બાકીના 4 દાખલા છે એ કરવાના છે.
બીજાનો બીજો આપેલો છે a બરાબર -2 અને d બરાબર 0. તો આ તો સૌથી સરળ છે કારણ કે d 0 છે. તો અહીંયા બીજા દાખલામાં a તો -2 આપેલું છે પણ d એટલે કે સામાન્ય તફાવત શૂન્ય આપેલો છે. તમને ખબર સામાન્ય તફાવત શૂન્ય હોય તો તમે શૂન્ય ઉમેરશો તો એનું એ જ પદ આવશે એટલે કે 4 પદ અહીંયા -2 -2 -2 ને -2 જ આવશે. એટલે પણ આપણે ગણવું તો પડશે જ કારણ કે કોઈ આપણને એમનેમ તો માર્ક આપી નથી દેવાનું. જોકે આવા જે પ્રશ્ન છે એ 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો હોય તો તમે ડાયરેક્ટ લખી શકો -2 -2 -2 ને -2 આ 4 પદ છે. પણ આપણે અત્યારે તો ગણતરી શીખવી પડે એટલે આપણે ગણતરી શીખીએ. તો સૌથી પહેલા a1 એટલે કે પહેલું પદ બરાબર a બરાબર આપણે આવશે -2. બીજું પદ આપણે જોતું હોય તો a2 એટલે a1 પ્લસ d. તો આપણી પાસે a1 કેટલું છે તો કે -2 અને d કેટલો છે તો કે 0. -2 ઓછે વત્તે ઓછા 2 માં 0 જાય તો 2 નિશાની મોટાની એટલે માઇનસ અથવા તો -2 માં 0 ઉમેરો તો એ -2 જ રહે એમાં કોઈ ફેર પડતો નથી. હવે a3 એટલે a2 વત્તા d બીજા પદમાં d નાખીએ તો આપણને શું મળે ત્રીજું પદ મળે એટલે કે -2 વત્તા 0 બરાબર પાછા -2 જ આવશે કારણ કે d 0 છે. એવી રીતે a4 બરાબર a3 પ્લસ એમાં શું ઉમેરવાનું છે તો કે d. a3 કેટલું છે તો કે -2 0 ઉમેરીએ તો કેટલા થાય તો કે -2 ના -2 આમ 4 પદ આપણને -2 મળ્યા. નીચે આપણે લખી નાખવાનું તો -2 -2 -2 ને -2 4 પદ આપણને એ જ મળશે. ખાસ યાદ રાખજો જ્યારે d 0 હોય ત્યારે એ શ્રેણીમાં જેટલા પણ પદો આવતા હોય લાખો કરોડો જે પણ પદ હશે એ એક જ સરખું હશે એટલે કે પેલું પદ હોય ને એવું જ હોય. ખાસ યાદ રાખજો સામાન્ય તફાવત એટલે કે d 0 હોય ત્યારે જે પહેલું પદ હોય એવા જ બધા પદ હોય એક જ સરખા. હવે આપણે ત્રીજો દાખલો છે a બરાબર 4 d બરાબર -3. તો અહીંયા આપણને a બરાબર 4 d બરાબર -3 આપેલું છે એટલે પહેલું પદ આપણું a1 એટલે a એટલે કેટલા આવે તો કે પહેલું પદ તો 4 જ હોય. ત્યાર પછી આપણે a2 નો મતલબ આપણને ખબર છે a1 ની અંદર આપણે d ઉમેરીએ એટલે આપણને a2 મળે. આગળના પદમાં d ઉમેરવાનો 2 જોતું હોય તો 1 માં ઉમેરવાનો બરાબર યાદ રાખજો. તો a1 એટલે અહીંયા આપણી પાસે 4. હવે d પ્લસ છે બરાબર યાદ રાખજો અહીંયા પ્લસ છે પણ અહીંયા -3 છે એટલે વત્તે ઓછે ડાયરેક્ટ આપણે ઓછા કરી શકીએ છીએ એટલે કે 4 - 3 બરાબર 1. તો આ રીતે તમે આ સ્ટેપ ન લખવું હોય ને સીધું આ સ્ટેપ લખી નાખો તો પણ ચાલશે પરીક્ષામાં વાંધો નહીં આવે. a3 બરાબર a2 વત્તા d a2 એટલે કોણ તો કે 1 a2 એટલે 1 છે અને હવે સીધા આપણે -3 લખીએ છીએ કારણ કે d -3 છે એકમાંથી એકમાંથી 3 જાય તો -2 અથવા તો વત્તે ઓછા 3 માંથી 1 જાય તો 2 નિશાની મોટાની મોટું કોણ તો કે -3 એટલે -2 આવશે. હવે a4 આપણે ચોથું પદ જોઈએ છીએ તો a3 પ્લસ d ચોથું જોતું હોય ત્રીજામાં d નાખવાનો યાદ રાખજો જેટલામું પદ જોતું હોય એના આગળના પદમાં d ઉમેરવાનો છે. તો ચોથું પદ જોઈએ છીએ માટે 3 માં d ઉમેરશું તો અહીંયા આવશે -2 અને d એટલે -3 ઓછે વત્તા 2 ને 3 5 નિશાની મોટાની મોટા કોણ તો કે 3 એટલે માઇનસ તો -5 આવી ગયા. હવે આપણે નીચે 4 પદ લખી નાખીએ તો આ રીતે આપણે લખી નાખવાનું છે સમાંતર શ્રેણીના 4 પદ 4 1 -2 અને -5. ત્યાર પછી ચોથો દાખલો છે a બરાબર -1 અને d બરાબર 1/2. તો આમાં થોડું ધ્યાન રાખવાનું છે બાકી આગળ કરેલું એ મુજબ જ છે. તો અહીંયા પણ આપણે પહેલું પદ તો એક જ મૂકવાનું છે a બરાબર -1 પહેલું પદ એ હોય તે જ. બીજું પદ એટલે a2 એટલે a1 પ્લસ d. a1 આપણી પાસે છે -1 વત્તા d એટલે 1/2
તો અહીંયા આપણે છેદ સરખા કરીને એનો જવાબ લઈ આવવો પડશે. તો જેના છેદમાં 2 નથી એને 2 વડે ગુણો એટલે આને 2 વડે આપણે ગુણવા પડશે. માટે 2 એકુ 2 પણ કેવા માઇનસ પ્લસ 1 એના છેદમાં 2 ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા 2 માંથી 1 જાય તો 1 નિશાની મોટાની એટલે માઇનસ એના છેદમાં 2 એટલે બીજું આપણને પદ મળશે માઇનસ 1 ના છેદમાં 2. હવે આપણે ત્રીજું પદ જોઈએ છીએ. ત્રીજું પદ એટલે બીજા પદમાં ડી ઉમેરો તો a2 પ્લસ ડી બરાબર હવે a2 આપણને મળ્યું 1 ના છેદમાં 2 અને પ્લસ ડી એટલે પણ 1 ના છેદમાં 2 એક પ્લસ છે ને એક માઇનસ છે એ ઉડી જાય. ખાસ યાદ રાખજો માઇનસ પ્લસ હોય ઉડી જાય તો જવાબ 0 આવે. માઇનસ પ્લસ ઉડી જાય છે માટે શૂન્ય એટલે ત્રીજું પદ આપણને શૂન્ય મળશે. હવે આપણે ચોથું પદ જોઈએ છીએ. તો ચોથું પદ એટલે ત્રીજા પદની અંદર ડી ઉમેરો બરાબર ત્રીજું પદ આપણા માટે 0 હતું પ્લસ ચોથું પદ 1 ના છેદમાં ડી 1 ના છેદમાં 2 છે એટલે 0 વત્તા 1 ના છેદમાં 2 એટલે 1 ના છેદમાં 2 જ આવે. તો આમ આપણને 4 પદ મળી ગયા. હવે આપણે નીચે લખી નાખીએ. તો સમાંતર શ્રેણીના 4 પદ -1 -1 ના છેદમાં 2 0 અને 1 ના છેદમાં 2. બસ સરળ રીત જ છે, ખાલી બાદબાકીમાં થોડુંક ધ્યાન રાખજો. હવે પાંચમો દાખલો છે. a બરાબર -1.25 અને d બરાબર -0.25. જો તમને પોઈન્ટના સરવાળા બાદબાકી આવડતા હોય તો આ દાખલામાં કંઈ અઘરું છે જ નહીં, અથવા તો દેશી હિસાબ મેં તમને કીધું છે એ મુજબ તમે કરશો તો પણ વાંધો નથી. 0.25 અને માઇનસ અહીંયા બંને માઇનસ જ છે પણ 1.25 અને 0.25 બંને માઇનસ આપેલી છે. તો જોઈ લઈએ આપણે. અહીંયા બંને માઇનસ જ આપણને આપેલા છે. તો આપણે પહેલું પદ ખબર છે. પહેલું પદ કોણ હોય તો કે a હોય તે એટલે -1.25 એટલે આપણને પહેલું પદ મળી ગયું. હવે a2 આપણને કેવી રીતે મળશે તો કે a1 ની અંદર આપણે શું નાખવાનું છે d. a1 ની અંદર d. a1 એટલે 1.25 પણ કેવા માઇનસ. હવે આ સીધું આપણે વચ્ચે પ્લસ લખવાના હોય પણ આ પદ માઇનસ છે એટલે સીધું માઇનસ લખશો તો ચાલશે. એટલે -0.25 બરાબર યાદ રાખજો. માઇનસ સીધું મૂકી દઈએ છીએ. હવે ઓછે વત્તા 1.25 વત્તા 0.25 સાવ સહેલું જ છે. માઇનસ તો છે એ યાદ રાખજો, પછી માઇનસનું આપણે છેલ્લે કરીએ. પણ ઓછે વત્તા 1.25 વત્તા 0.25 એટલે 5 ને 5 10 ની શૂન્ય વધી 1 2 ને 2 4 ને 1 5 આવડતું જ હોય. આ તો સમજાવું છું, અમુક વિદ્યાર્થીઓનો કદાચ પ્રોબ્લેમ આવતો હોય તો. બાકી લગભગ વાંધો ન આવે કારણ કે 1.25 માં 0.25 નાખો તો 1.50 જ થાય અથવા 1.5 પણ લખી શકાય. 1.50 લખો અથવા 1.5 ગમે તે ચાલશે. તો અત્યારે આપણે 1.50 લખીએ. હવે આપણે ત્રીજું પદ એટલે a3 એટલે a2 વત્તા d. તો a2 વત્તા d બરાબર આપણને ત્રીજું પદ મળે. a2 એટલે માઇનસ, અહીંયા આપણે માઇનસ મૂકવાના રહી ગયા છે, જોઈ લ્યો. એનું કારણ છે આપણે ઓછે વત્તા કર્યા માટે 1.50 આવ્યા ને નિશાની મોટાની મોટા 1.25 છે એટલે એની નિશાની માઇનસ છે એટલે આપણે ત્યાં માઇનસ મૂકવા પડશે. એટલા માટે ત્યાં માઇનસ આવેલા છે. હવે a2 એટલે -1.50 અથવા 5 ગમે તે બોલશો તો ચાલશે. -0.25. હવે જો તમે પોઈન્ટ ન હોય તો શું કરો, પેલા ઓછે વત્તા માની લ્યો કે પોઈન્ટ નથી તો 150 અને 25 એટલે 175 થાય. બરાબર યાદ રાખજો. 150 વત્તા 25 એટલે 175. પણ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2. તો પોઈન્ટ પછી 2 આંકડા હોવાથી આપણે 2 પોઈન્ટ કાપવાના. પોઈન્ટ હંમેશા આ બાજુથી આમ કાપવાના થાય, ધ્યાન રાખજો આ બાજુ. તો છેલ્લે પોઈન્ટ હોય એને 2 આંકડા આગળ લઈ આવવાનો છે એટલે 1.75. નહીતર મેં તમને કીધું એમ તમે આ રીતે કરી શકો છો. 0.25 આ રીતે કરશો તો પણ થઈ જાય 5, અહીંયા 7, અહીંયા 1.75 આ રીતે પણ તમે કરી શકશો. હવે આપણે છેલ્લું અને ચોથું પદ જોઈએ છીએ. તો a4 બરાબર a3 વત્તા d બરાબર a3 એટલે માઇનસ પાછા આપણે લખતા ભૂલી જ ગયા છીએ કારણ કે બંને માઇનસ છે એટલે માઇનસ જ જવાબ આવશે. એ ધ્યાન રાખજો, બંને માઇનસ છે એટલા માટે. એટલે બધી સંખ્યા માઇનસ જ આવશે. તો -1.75 માઇનસના માઇનસ
0.25. હવે મેં તમને કીધું હતું એમ બંને માઇનસ છે એટલે પેલા માઇનસ તો મૂકી જ દેવાના છે. 1.75 અને 0.25 તો તમે પોઈન્ટ કાઢી નાખો. 175 વત્તા 25 તો કેટલા થાય? તો કે 200 એટલે 2.0 અથવા તો 00 ગમે એ 2.0 લખો તોય ચાલે. હવે કરવાનું શું છે? 1.75 માં આપણે કેટલા ઉમેરવાના છે? તો કે 0.25. તો અહીંયા તમે સરવાળો કરી શકો. 5 ને 5 10 ની 0 વધી 1, 8 ને 2 10 ની 0 વધી 1, 1 ને 1 2 અને પોઈન્ટ. તો 2.00 છે તો આપણે સિંગલ 0 લખવાનો રહેશે અહીંયા. તો આપણે જવાબ લખશું 2.0. એટલે આ ચાર સંખ્યા આપણને મળી. -1.25, -1.50, -1.75 ને -2.0. તો આપણે લખી નાખીએ. તો અહીંયા સમાંતર શ્રેણીના આપણને ચાર પદ મળી ગયા. -1.25, -1.50, -1.75 અને -2.0. તો આપણો બીજો દાખલો પૂરો થયો. હવે ત્રીજો. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એટલે ડી શોધવાનો છે. આની અંદર ચાર દાખલા આપેલા છે. સાવ સરળ, એકદમ સરળ. આપણે ઉદાહરણ પણ આવું જોયું હતું. પ્રથમ પદ તો આપણને બધાને આવડશે. જો ચારે ચારમાં આ પહેલાનું પ્રથમ પદ, આ બીજાનું પ્રથમ પદ, આ ત્રીજાનું પ્રથમ પદ, ના ચોથાનું પ્રથમ પદ. એટલે પ્રથમ પદ તો ચારે ચારના મળી ગયા. હવે ડી એટલે બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે ડી મળી જાય. કંઈ નથી. ચાલો જોઈ લઈએ. તો અહીંયા આપણને ત્રીજાનો પહેલો, જેમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે 3, 1, -1 અને -3. અનંત શ્રેણી છે. તમે અહીંયા જોઈ શકો છો 3 ડોટ આપેલા છે એટલે અનંત શ્રેણી હોય. આપણે પહેલું પદ શોધવાનું છે. તો મેં તમને કીધું હતું કે માટે પહેલું પદ a બરાબર 3. બીજું શોધવાનું છે આપણે ડી એટલે આપણે શું કીધું હતું? a2 a1. બરાબર યાદ રાખજો, a2 a1. a2 એટલે કોણ? તો કે a2 એટલે બીજું પદ, -a1 એટલે 3. તો 1 માંથી 3 નો જાય, 3 માંથી 1 જાય તો 2, નિશાની મોટાની એટલે -2. તો a અને d મળી ગયા. પહેલો દાખલો પૂરો. હવે બીજો જોઈએ. આવા દાખલા તમે તમારી રીતે પણ ગણી શકો છો. એક દાખલો ગણીને બીજો દાખલો વિડીયોમાં જોયા પહેલા સીધું તમે ગણી લેજો. પછી જોજો જવાબ બરાબર આવે છે કે નહીં. એવું પણ તમે કરી શકો. જો તમારે તમારી જાતને ચકાસવાની હોય તો તમે એ પણ કરી શકો છો. તો હવે આપણે બીજા દાખલાની રકમ જોઈએ. તો અહીંયા બીજા દાખલાની રકમ છે -5, -1, 3 અને 7. તો હવે આપણે a બરાબર અહીંયા લખશું -5, કારણ કે પહેલું પદ હોય એ જ હોય. ત્યાર પછી આપણે શોધવાનું છે ડી એટલે a2 a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાથી સામાન્ય તફાવત મળે. આ કાંઈ એમ યાદ જ રાખવાનું. બીજું પદ કોણ છે? તો કે -1. પછી વચ્ચે માઇનસ, પણ a1 પણ પાછા કેવા છે? તો કે માઇનસ છે. એટલે આપણે એને કૌંસમાં માઇનસ લખશું. હવે અહીંયા -1 ઓછે ઓછે, અહીંયા ઓછે ઓછે વત્તા, તો +5. હવે તમે પાછા ઓછે વત્તે ઓછા, 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4. નિશાની મોટાની, મોટું 5 છે અને 5 પ્લસ છે, માટે 4 પણ કેવા આવશે? પ્લસ આવશે. તો બીજો દાખલો પણ આપણો પૂરો થઈ ગયો. -5 અને 4 આવે છે. હવે ત્રીજા દાખલાની રકમ જોઈએ અને ત્રીજો દાખલો ગણીએ. તો ત્રીજા દાખલાની રકમ છે 1/3, 5/3, 9/3 અને 13/3. તો પેલું પદ તો આપણને મળી ગયું. પેલું પદ એટલે 1/3. ડી સૂત્ર આપણે દર વખતે અત્યારે લખીએ જ છીએ, પછી આપણે ક્યાંય લખવાનું નથી. a2 a1 આ સૂત્ર છે. a2 એટલે બીજું પદ આમાં કોણ છે? 5/3 -1/3. સાથે સાથે તમે પણ બોલજો કે a2 આમાં કોણ છે? તો કે 5/3. સાથે બોલવાથી ઘણો ફરક પડશે, પણ મનમાં બોલજો, કારણ કે જોતા જોતા બોલશો તો બાજુવાળાને ખબર પડે, પાછા આજુબાજુમાં કોઈ હોય તો કે એકલો શું બોલે છે, તો એ પાછું નકામું કહેવાય. એટલે સાથે પણ મનમાં બોલજો, એટલે તમને
ડાયરેક્ટ ખબર પડી જાય કે A2 એટલે શું હોય. તમે અગાઉ વિચારી લ્યો કે A2 એટલે બીજું પદ એટલે 5/3 અને A1 એટલે પેલું પદ એટલે 1/3. બંનેના છેદ કેવા છે? મનમાં બોલ્યા સરખા? તો સરખા એટલે કે સરખા છેદ હોય તો શું કરવાનું? તો કે એમને એમ લખી નાખવાનું 3. હવે 5 - 1 એટલે કેટલા આવે? 4. તો જવાબ આવી ગયો A બરાબર 1/3 અને D બરાબર 4/3. હવે ચોથો દાખલો જોઈએ. મને એક વિદ્યાર્થીએ પૂછેલું હતું કે આપણે જ્યારે વિડીયો તમે બનાવો તો સામે વિદ્યાર્થી હોય તો નથી હોતા, કારણ કે અત્યારે આપણે ખબર છે કે ટ્યુશન બધા બંધ છે, એટલે મારા વિદ્યાર્થી હોય ઘરે બેસીને જ વિડીયો જુએ છે, એટલે સામે વિદ્યાર્થી નથી હોતા. પણ હું વાતાવરણ એવું બનાવી શકું અત્યારે, અથવા બનાવવું પડે છે કે સામે વિદ્યાર્થીઓ છે. આમ તો તમે છો જ, પણ અત્યારે મારી સામે ક્યાંય કોઈ બેઠું હોતું નથી. હું એકલો જ આ વિડીયો બનાવતો હોઉં છું, પણ તમે મારી સામે છો એમ માનીને હું આ બનાવું છું, એટલે એ જ રીતે હું ભણાવું છું. તો હવે આપણે ચોથો દાખલો જોવાનો છે. ચોથા દાખલાની રકમ જોઈ લઈએ. પહેલા જે આપણને આપેલી છે 0.6, 1.7, 2.8 અને 3.9. તો આ રકમ મુજબ આપણે ખબર છે પહેલું પદ શું આવશે? તો કે 0.6 અને D એટલે A2 માઇનસ A1 એટલે કે 1.7 માઇનસ 0.6. હવે બાદબાકી તો આપણને ખબર જ છે કે 1.7 માંથી 0.6 બાદ કરીએ તો શું આવે? જો ન આવડતી હોય તો જોઈ લેજો, ને આવડતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. 7 માંથી 6 જાય તો 1 પોઈન્ટના પોઈન્ટને 1.1. તો અહીંયા 1.1 જવાબ આવશે. તો અહીંયા ત્રીજાના 4 દાખલા આવી ગયા છે. સાવ ટૂંકો દાખલો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આવું તમને 1 માર્કમાં, મેં તમને કીધું ને કે આ 4 માર્કનું ચેપ્ટર છે, એમાંથી એક ઓબ્જેક્ટિવ પૂછાય છે. તો આ ઓબ્જેક્ટિવ જેવું જ છે, ગમે એક પૂછે, પ્રથમ પદ અથવા સામાન્ય તફાવત, તો તમારે આમાંથી આ રીતે લખવાનું છે. હવે આગળનો દાખલો જોઈએ. હવે આપણે ચોથો દાખલો જોવાનો છે. જેમ આપણે ત્રીજો દાખલો જોયો એક નાનો હતો, એવી જ રીતે ચોથો એના કરતાં પણ નાનો છે. ખાલી 15 દાખલા જ અંદર આપેલા છે, ખૂબ જ નાનો છે. 15 દાખલા જોજો, બરાબર નાનો નથી, કારણ કે 15 દાખલાઓ છે. શું કરવાનું છે એ જુઓ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત D અને પછીના 3 પદ લખો. એટલે કે પેલા સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરી લેવાનું. જો સમાંતર શ્રેણી હોય તો આપણે D શોધવાનો છે, અને D મળી જાય પછી 3 પદ લખવાના છે. હવે પછીના 3 પદ એટલે તો બરાબર જોજો, અહીંયા તમને જેટલા પદ આપેલા હોય એના પછીના, મોટે ભાગે બધામાં 4 પદ જ તમને આપેલા છે, તો તમારે એના પછીના 3 પદ એટલે 5મું, 6ઠું અને 7મું, આટલા પદ તમારે શોધવાના થશે. 7 પદ સુધી શોધવાનું છે દરેકમાં. તો પહેલા તો શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરી લેવાનું, એટલે કે બધાનો D શોધશું, મતલબ સામાન્ય તફાવત. જો સામાન્ય તફાવત સમાન આવશે તો સમાંતર શ્રેણી છે, નહીતર સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી ન હોય તો તમારે કંઈ શોધવાનું નથી, પણ સમાંતર શ્રેણી હોય તો તમારે D અને 3 પદો લખવાના છે. તો આપણે જોઈ લઈએ કેવી રીતે કરવાનો છે. પહેલો દાખલો, એમાં રકમ આપી છે 2, 4, 8 અને 16. તો અહીંયા ચોથાનો પેલો છે 2, 4, 8 અને 16. તો પહેલા તો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે આપણે A2 - A1 બધામાં આવું કરવું જ પડશે. તો A2 - A1, A2 કોણ? 4 માઇનસ A1 એટલે 2, 4 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 2. પછી A3 - A2, A3 - A2, ત્રીજું પદ કોણ છે? તો કે 8. બીજું પદ કોણ છે? તો કે 4, 8 માં 4 જાય તો 4. હવે આગળ જવાની જરૂર નથી, કારણ કે 2 પદમાં જો જવાબ સરખો ન આવે તો પછી ત્રીજું શોધવાની જરૂર જ નથી. સીધું લખી નાખવાનું કે આમ. શું? આમ A2 -
a1 કેવા નથી તો કે બરાબર નથી. a3 minus a2 does not equal a3 minus a2 એટલે કે a2 minus a1 અને a3 minus a2 ની જે બાદબાકી અથવા તો તફાવત છે એ સમાન નથી. માટે આપણે લખી નાખવાનું છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો હવે જો સમાંતર શ્રેણી નથી તો કંઈ કરવાની જરૂર પણ નથી. તો આગળનો બીજો દાખલો જોઈએ. બીજી રકમ છે 2, 5/2, 3 અને 7/2. આમ જુઓ ને તો ખરેખર આ રકમ આવી છે 2, 2.5, 3 અને 3.5. તમને એમ થશે કે આ 0.5 ક્યાંથી આવ્યા? 5 અડધા અઢી થાય, અઢી એટલે 2.5 અને 7 અડધા 3.5 થાય એટલે કે 3.5. એટલે કે આ સમાંતર શ્રેણી છે. તમે જોઈ શકશો અગાઉ જ તમને કદાચ ખબર પડી જશે. આ રીતે આપણે વિચારવાનું પણ છે કે ભાઈ 5/2 એટલે કેટલા? 5 અડધા, 5 અડધા એટલે 2.5 અને 7 અડધા એટલે 3.5. તો હવે દાખલો જોઈ લઈએ આપણે. તો આ રીતે બીજા દાખલાની રકમમાં આપણે આટલા પદ આપેલા છે. હવે આપણે પહેલા તો સામાન્ય તફાવતની વાત કરી લઈએ. તો a2 minus a1, a2 minus a1, a2 એટલે કોણ? તો કે 5/2 અને a1 એટલે 2. બરાબર યાદ રાખો, છેદમાં કંઈ નથી, 2/છેદમાં કંઈ નથી એટલે આપણે જેના છેદમાં જે ન હોય એને ગુણો તો 2 વડે એને ગુણવા પડશે. એટલે 5/5 માઇનસ 2 દુ 4, કારણ કે 2/છેદમાં નથી એટલે એને આ 2 વડે ગુણવા પડે. બરાબર યાદ રાખજો. એટલે 2 દુ 4 એના છેદમાં 2. 5 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 1, 1/2. તો આપણને પહેલો તફાવત 1/2 મળ્યો. બીજાનો જોઈએ તો હવે a3 minus a2, a3 minus a2. a3 એટલે કોણ? તો કે 3 માઇનસ a2 એટલે કોણ? તો કે 5/2. પાછા જેના છેદમાં 2 ન હોય એને ગુણો તો 2 કોના છેદમાં નથી? તો કે 3 માટે 3 ને આપણે ગુણવાનું છે. તો 3 દુ 6, 6 minus 5 એના છેદમાં 2/2. 6 માંથી 5 જાય તો 1 એના છેદમાં 2. હાલો 2 તો સરખો આવી ગયો, પણ હજી આપણે ત્રીજોય સરખો કરવો પડે. ત્રીજું પદ છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે 2 માં હોય ને ત્રીજામાં ન હોય. તો આપણે ત્રીજું પણ જોઈ લઈએ. તો a4 minus a3. મોટે ભાગે એવું બનશે નહીં, પણ આપણે જોઈ લઈએ, કારણ કે ઉદાહરણમાં એક એવું આવ્યું તો આપણે 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 એમાં આગળનું સરખું આવતું હતું, પછી પાછળ નહોતું આવતું. એટલે આપણે બધા તફાવત 4 પદ છે તો જોઈ લેવાના, બીજું શું. તો a4 એટલે 7/2 માઇનસ a3 એટલે 3. હાલો જેના છેદમાં 2 નથી એને 2 વડે ગુણો તો 7/7. કોના છેદમાં નથી? 3 છેદમાં. તો 3 ને 2 વડે ગુણો એટલે 3 દુ 6. તો 3 દુ 6 એના છેદમાં 2. 7 માંથી 6 જાય તો 1 એના છેદમાં 2. તફાવત તો સમાન છે. એનો મતલબ એવો છે કે આ સમાંતર શ્રેણી છે. તો એ તો આપણને આગળ ખબર પડી ગઈ હતી. હવે આપણે 5મું, 6ઠું અને 7મું 3 પદ પણ જોઈએ છીએ. પહેલા લખી નાખીએ કે આ સમાંતર શ્રેણી છે. અહીં a2 minus a1 બરાબર a3 minus a2 અને a4 minus a3 એટલે કે બધા તફાવત કેવા આવ્યા? તો કે સમાન આવ્યા છે, 1/2. એનો મતલબ કે આપેલ શ્રેણી કેવી છે? તો કે સમાંતર શ્રેણી છે. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને જો એ સમાંતર શ્રેણી હોય તો તમારે ડી પણ શોધવાનો છે. માટે ડી બરાબર કેટલા આવશે? તો કે 1/2, કારણ કે એ તફાવત તો આપણે શોધી લીધો આ બધો. માટે 1/2 આવશે. એટલે આપણો એક જવાબ આવી ગયો. હવે આપણે શોધવાનું છે 5મું, 6ઠું અને 7મું પદ. તો પેલા 5મું શોધી લઈએ. તો 5મું પદ આપણને કેમ મળે? તો કે ચોથા પદમાં આપણે ડી નાખીએ તો આપણને 5મું પદ મળે. તો ચોથું પદ કોણ હતું? 7/2. ડી કેટલો મળ્યો? તો કે 1/2. છેદ કેવો છે? તો કે સરખો છે, માટે છેદમાં 2/2. 7 વત્તા 1 એટલે કેટલા થાય? 8. 7 ને 1 8, 8/2 એટલે 4. તો આપણને 5મું પદ તો મળી ગયું. હવે આપણે જોશે 6ઠું પદ. તો a6
બરાબર. છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમા પદમાં આપણે શું કરવું પડે? ડી ઉમેરવો પડે. તો પાંચમું પદ કોણ છે? તો કે 4. અને ડી કેટલો છે? તો કે 1/2. કોના છેદમાં 2 નથી? તો કે 4ના છેદમાં. તો એને ગુણો. તો 4 દુને 8 પ્લસ 1 એના છેદમાં 2. 8 ને 1 9. 9ના છેદમાં 2. આ આપણને મળી ગયું છઠ્ઠું પદ. હવે આપણે જોઈએ છીએ સાતમું પદ. સાતમું પદ જોતું હોય તો શું કરવાનું? છઠ્ઠા પદની અંદર પણ ડી ઉમેરવાનો છે. છઠ્ઠું પદ આપણને મળ્યું છે 9/2 અને ડી આપણી પાસે છે 1/2 માટે 2/2 9 પ્લસ 1 કેટલા થાય? તો કે 10. 10/2 એટલે 5. આ 5 આપણે બધા પદ મળી ગયા. પાંચમું, છઠ્ઠું અને સાતમું. હવે આપણે શ્રેણી જો તમે જુઓ તો 2 હતા, 5/2 હતા, 3 હતા, 7/2 હતા. હવે આના ઉપરથી આપણે કેવી રીતે કરી શકીએ? જુઓ, પેલા 2 આવ્યા, પછી 3 આવ્યા, તો અહીંયા શું આવવું જોઈએ? 4, પછી ખાલી જગ્યા અને 5. અહીંયા ખાલી જગ્યા રાખી છે, જોજો બરાબર. હવે આમાં કેવી રીતે વિચારવાનું છે તમે જોઈ શકો છો. જો થોડોક મગજ દોડાવો ને તો ઘણું બધું આ એમનેમ મળી જાય તમને. કારણ કે પરીક્ષામાં માનો કે 1 માર્કમાં પૂછ્યું હોય તો ગણવા જવાની જરૂર ન પડે, ગમે એટલા આપણે પદ કીધું હોય. તો અહીંયા શું વિચાર કરવાનો છે? 2 આપણને અહીંયા 2, 3, 4 અને 5 એક મૂકીને એક મળે છે. હવે અહીંયા 5/2 છે, અહીંયા 7/2 છે, તો અહીંયા 9/2 આવવું જોઈએ કે નહીં? કેમ? 5 ને 2 7 ને 2 9. જો તો 9/2 આપણને મળી જાય. હવે કહી દો હવે કેટલામાં આવવું જોઈએ? હાલો, 5 આવી ગયા. તો હવે શું આવવું જોઈએ? તો 9 ને 2 11/2. તમે આજ બોલ્યા હતા કે નહીં? 11/2. તો હવે કેટલા આવવા જોઈએ? હાલો, 6. કારણ કે 3, 4, 5 અને 6. તો આ રીતે તમે અગાઉ નક્કી કરી શકો છો. હવે ત્રીજો દાખલો આપણો અહીંયા આપેલો છે -1.2, -3.2, -5.2, -7.2. તો આગળ આપણે જે રીત કરી એ મુજબ જ કરવાનો છે. પણ અહીંયા તમે એક જોઈ શકશો કે બધામાં 0.2 આવે છે. આગળ આંકડા જુઓ, 1, 3, 5, 7. તો હવે શું આવવું જોઈએ? 9.2, 9.2 પછી 11.2, 11.2 પછી 13.2. તો એનો મતલબ કે આપણને એના પછીના જે પદો હતા એ બધા પદો આપણને મળી ગયા છે. પણ અત્યારે તો દાખલો ગણવાનો છે એટલે આપણે ગણીને બતાવશું, ડાયરેક્ટ આપણે નહીં લખી શકીએ. તો આપણે જોઈ લઈએ. તો આ આપણા ત્રીજા દાખલાની રકમ છે. તો ત્રીજા દાખલાની અંદર આપણે -1.2, -3.2, -5.2 અને -7.2 આપેલા છે. તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે તફાવત સરખો છે કે નહીં. જો તફાવત સરખો હશે તો આપણને આગળના પદો મળશે. તો આમ તો આપણે જોઈ લીધું તફાવત સરખો જ છે. જુઓ તમે જોઈ શકો છો, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7. એનો મતલબ 2 નો તફાવત છે. પણ એ પ્લસ આવે માઇનસ આવે એ આપણે પછીની વાત કરશું. પેલા આપણે ગોતી લઈએ એટલે ખબર પડે. તો આપણે ખબર છે કે સૌથી પહેલા તો આપણે a2 - a1 કરવા પડશે ને. તો a2 એટલે -3.2 -1.2, કારણ કે આગળ માઇનસ જ હોય આપણે ખબર છે. આ માઇનસ છે એ આ છે. અને a1 ની કિંમત પણ પાછી કેવી છે? તો કે માઇનસ છે. તો બરાબર -3.2. અહીંયા ઓછે ઓછે કેવા થાય? તો કે ઓછે ઓછે વત્તા 1.2. હવે 3.2 અને 1.2 ઓછે વત્તે ઓછા. 3.2 માંથી 1.2 બાદ કરવાના છે. બરાબર યાદ રાખજો, ઓછે વત્તે ઓછા. 3.2 માંથી એટલે 2 માં 2 જાય તો 0 એટલે પોઈન્ટ. 3 માંથી 1 જાય તો 2. 2.0 એટલે 2 લખશો તો પણ ચાલશે. અને નિશાની મોટાની એટલે માઇનસ. કેમ કે મોટું કોણ છે? તો કે 3.2 સૌથી મોટા છે, એટલા માટે ત્યાં આપણે માઇનસ મૂકશું. હવે આપણે બીજું ગોતીએ, a3 - a2. a3 કોણ છે? -5.2. માઇનસના માઇનસ -3.2. જુઓ જી, બીજું પદ -3.2 છે.
-5.2 એમને એમ ઓછે ઓછે વત્તા 3.2 પાછા ઓછે વત્તે ઓછા 5.2 માંથી 3.2 2 માં 2 જાય તો 0 એટલે પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી તો ઓછે વત્તે ઓછા 5 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 2 નિશાની મોટાની એટલે માઇનસ તો 2 તો સરખું આવી ગયું હજુ ત્રીજું આપણે શોધીએ છીએ A4 minus A3 -7.2 -5.2 બરાબર -7.2 એટલે કે 7.2 ઓછે ઓછે વત્તા 5.2 વળી પાછા ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા 7.2 માંથી 5.2 એટલે 2 માંથી 2 જાય તો 0 જ થઈ ગયું તો 7 માંથી 5 જાય તો કેટલા વધે -2 જો ન આવડે તો તમે આમ પણ બાદબાકી કરી શકો છો પણ આપણે 10માં છીએ એટલે આવડે જ છે એમ જ માનશું અહીં 0 અહીં પોઈન્ટ 7 માંથી 5 જાય તો 2 એટલે 2.0 પોઈન્ટ પછી તમે 0 ન લખો તો ચાલે એટલે 2 અને નિશાની મોટાની એટલે કેવા આવે તો કે માઇનસ તો આમ A2 A1 બરાબર A3 A2 બરાબર A4 A3 બધાનો તફાવત કેટલો આવ્યો તો કે -2 એનો મતલબ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો જો આ શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આપણે વાત કરીએ આગળ એને કે તો તમારે આગળના પદ શોધવાના છે નહીતર શોધવાના નથી તો હવે આપણે 5મું 6ઠું અને 7મું પદ શોધી લઈએ અને જો એ સમાંતર શ્રેણી હોય તો D બરાબર -2 પણ થાય કારણ કે બધાનો તફાવત -2 આવ્યો તો એટલે D બરાબર -2 હવે 5મું પદ જોઈતું હોય તો આપણે પહેલા ચોથા પદમાં D ઉમેરશું તો ચોથું પદ હતું -7.2 વચ્ચે પ્લસ છે પણ D માઇનસ છે એટલે ડાયરેક્ટ તમે -2 લખો તો પણ ચાલશે ઓછે ઓછે કેવા થાય તો કે ઓછે ઓછે વત્તા 7 ને 2 9.2 7 ને 2 9.2 ના 2 એમને રહીએ નિશાની મોટાની એટલે માઇનસ એવી રીતે આપણે છઠ્ઠું પદ જોતું હોય તો A6 A5 વત્તા D પાંચમું પદ આપણને કેટલું મળ્યું -9.2 એમાં પાછા D એટલે -2 જ ઉમેરવાના છે એટલે ઓછા 2 ઓછે ઓછે પાછા વત્તા એક જ સરખી રીત છે 9 ને 2 11.2 નિશાની મોટાની એટલે માઇનસ હવે આપણે સાતમું પદ બરાબર અહીંયા છઠ્ઠા પદની અંદર આપણે D ઉમેરવાનો છે એટલે A6 પ્લસ D બરાબર -11.2 હતા D એટલે -2 ઓછે ઓછે વત્તા 11 ને 2 કેટલા થાય તો કે 13.2 પણ કેવા તો કે માઇનસ કારણ કે નિશાની મોટાની એટલે માઇનસ તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે પહેલા તો તમારે જોવાનું છે કે એનો તફાવત સમાન આવે છે કે નહીં જો તફાવત સમાન આવે તો તમારે D શોધવાનો છે D કયો હોય જે તમને અહીંયા મળેલું હોય એ જ D હોય એટલે કે સામાન્ય તફાવત છે એ D મળી જાય ત્યાર પછી પાંચમું છઠ્ઠું અને સાતમું કારણ કે એને 3 પદ શોધવાના કીધા છે એટલા માટે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું શોધવાના હોય છે હવે આગળ જોઈએ ચોથો દાખલો છે -10 -6 -2 અને 2 તો એ આપણે જોઈ લઈએ સમાંતર શ્રેણી છે કે નહીં લાગે તો છે આગળ જોઈએ આપણે અને તો પછી તમારે આગળનું પદ શોધવાના છે એ આપણે શોધી લઈએ તો અહીંયા આપણે રકમ આપેલી છે -10 -6 -2 અને 4 તો આપણે જે કરીએ છીએ એ જ સૌથી પહેલા તો A2 A1 આ બધામાં એક સરખી રીત કરવાની છે જો તમારી કીધે કોઈ દાખલા આગળ ના થાય તો તમે પણ પ્રેક્ટિસ કરજો અને ન થાય તો જ્યાં અટકો ત્યાં મૂકી દેજો જ્યારે આપણે દાખલા ગણાવશું ત્યારે તમે એની સાથે સરખાવીને જોઈ લેજો કે તમારા દાખલામાં શું ભૂલ હતી અથવા તો બરાબર થઈ ગયો છે કે નહીં તો A2 A1 -6 A2 એટલે માઇનસના માઇનસ અને A1 એટલે -10 બરાબર -6 ના -6 ઓછે ઓછે વત્તા 10 ના 10 અહીંયા ઓછે વત્તે કેવા થાય તો કે ઓછે વત્તે ઓછા 10 માંથી 6 જાય જુઓ ઓછે વત્તે ઓછા મોટા કોણ તો 10 10 માં 6 જાય તો 4 ને નિશાની મોટાની
મોટા 10 છે માટે પ્લસ આવે એટલે એ મળી ગયો. હવે આપણે A3 માઇનસ A2 કરવાનું છે. હવે A3 કોણ છે તો કે A3 એટલે -2 માઇનસ માઇનસ A2 એટલે કોણ તો કે 6 અહીંયા -2 ઓછે ઓછે વત્તા ઓછે ઓછે કેવા થાય વત્તા 6 ના 6 પાછા ઓછે વત્તે ઓછા 6 માંથી 2 જાય તો કેટલા આવે 4 નિશાની મોટાની તો એ 4 આવ્યા. ત્રીજાનું કરો તોય ભલે ન કરો તોય ભલે પણ આપણે કરી લઈએ. ન કરવું હોય તોય ચાલે ખબર હોય કે આવે છે તો A4 એટલે 2 માઇનસ માઇનસ 2 A3 કેટલા છે જુઓ જી -2 છે તો 2 ના 2 ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા 2 ના 2 2 ને 2 કેટલા થાય તો 4 તો એનો મતલબ કે સામાન્ય તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે તો આપણે લખી નાખીએ. તો A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A3 કેટલા આવ્યા તો કે 4 આવ્યા. માટે ડી બરાબર અહીંયા આપણે ખબર તો છે 4 આવ્યા. પેલા આપણે લખી નાખશું સમાંતર શ્રેણી છે તો માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર કેટલા આવશે તો કે 4. હવે 5 6 અને 7 આપણે પદ ગોતી લઈએ. તો પાંચમું પદ જોઈએ છે એટલે ચોથા પદમાં આપણે ડી ઉમેરશું. ચોથું પદ કયું છે તો કે ચોથું પદ તો 2 હતું તો ડી કેટલા મળ્યા તો કે 4 તો 2 વત્તા 4 એટલે 6. આમ પાંચમું પદ આપણને મળશે 6. ત્યાર પછી આપણે શોધવાનું છે છઠ્ઠું પદ. છઠ્ઠું પદ એટલે કેટલા તો કે પાંચમા પદમાં આપણે ડી ઉમેરવાના છે. પાંચમા પદની અંદર ડી પાંચમું પદ એટલે 6 એમાં ડી એટલે 4 તો 6 ને 4 કેટલા થાય તો કે 10 માટે છઠ્ઠું પદ પણ મળી ગયું. હવે સાતમું પદ આપણે ગોતવાનું છે A7 તો છઠ્ઠા પદમાં ડી નાખો તો સાતમું પદ મળે. છઠ્ઠું પદ તમને કેટલું મળ્યું તો કે 10 પ્લસ ડી કેટલો છે તો કે 4 ટોટલ કેટલા થાય તો કે 10 ને 4 14 તો આ પાંચમું છઠ્ઠું અને સાતમું ત્રણેય પદ આપણને મળી ગયા. હવે આપણે પાંચમો દાખલો પૂછ્યા છીએ પણ એ આપણે 5 થી 15 હવે જે દાખલા આ બાકી છે એ 5 થી 15 દાખલા આવડા જ આવશે જે આપણે કહી રહ્યા એવડા. તો 5 થી 15 દાખલા પૂરા થઈ જાય એટલે આ સ્વાધ્યાય 5.1 પૂરું થઈ જશે. પછી આપણે 5.2 માટેની તૈયારી કરવાની થશે. એના ઉદાહરણ અને એના દાખલાઓ જોશું. હવે આપણે આ ભાગ અહીંયા પૂરો કરવાનો છે. તમે એક વસ્તુ મને કોમેન્ટ કરીને એ પણ કહી શકો છો કે વિડીયો લાંબા હોય તો તમને કોઈ વાંધો નથી આવતો ને, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ થાકી જતા હોય, કદાચ નેટનો પ્રોબ્લેમ થઈ જતો હોય કે એવું કંઈ હોય તો પણ તમે કોમેન્ટ કરીને કે મેસેજ કરીને જણાવજો. બને ત્યાં સુધી વ્યવસ્થિત સમજી વિચારી અને મને કહેજો એટલે ખબર પડે કે આપણે લાંબા વિડીયો બનાવવા કે 1 કલાકના છે એ બરાબર છે. કારણ કે આની પહેલા આપણે જોડણીનો વિડીયો કદાચ 1.5 કલાક ઉપર થઈ ગયો હતો. પહેલા શરૂઆતના વિડીયો તો મોટા હતા જ પણ હવે આપણે નાના, કારણ કે ઘણી વખત આવો પ્રોબ્લેમ થતા હોય તો જો કોઈ વિદ્યાર્થીને એવો કંઈ પ્રોબ્લેમ હોય તો એ કહેજો એટલે એ પ્રમાણે આપણે વિડીયોની લંબાઈ રાખીએ. બને તો કોમેન્ટ કરજો બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે પછી આપણે 5 થી 15 દાખલાઓ આવતા ભાગમાં જોશું અને આગળની સમજૂતી.